મેં હોભળ્યું છે ને તમે હોભળ્યું હશે કે ઓનલાઈન ખરીદીમાં હારી છેતરપિંડી થવાનો ભય રહેશે. તમને બતાવ્યું હોય કોક બીજું અને મોકલે કોક બીજું. તે મારા પોતાને હમણાં એક એવો કિસ્સો બની ગયો ભાઈ. અઠવાડિયા પહેલાં તમારા કાકી જો તો લગ્નમાં ગોમડે અને હું ઘેર એકલો હતો તો મેં કીધું સારું ખીચડી રોધવી એના કરતાં પીઝા પાર્ટી કરીએ. તે મી હતો તે ઓનલાઈન પીઝા મંગાવ્યો. હા, તે પછી થોડી વાર થઈને પીઝાવાળો ભાઈ તો ગરમા ગરમ પીઝા લઈને આવી ગયો અને બોક્સ હાથમાં પકડ્યું તો ગરમ હતું. અને પેલો જોયો ને એવી મને લાઇટ થઈ કે મંગાવ્યું હોય કોક બીજું અને આવે કોક બીજું. તે મેં તો તાત્કાલિક હતું તે બોક્સ ખોલ્યું. તે ખરેખર એવું થયું. પીઝા ઉપર ડુંગળી ના મળે, ટોમેટા ના મળે, કેપ્સિકમ ના મળે. તે હું તો તરત ગેલેરીમાં દોડ્યો અને પેલાને બૂમ પાડી. મેં કીધું એ ભાઈ ઉપર આય ઉપર આય. મને કે શું થયું કાકા? મેં કીધું તું ઉપર આય પહેલાં, તને કીધું ને. તે પેલો તો 5 સીડી, અમારે લિફ્ટ નથી, તે 5 સીડી ચડીને હપતો ઉપર આવ્યો. મને કે શું થયું કાકા? મેં કીધું જો આ પીઝામાં દેખાય છે કશું તને? નથી ડુંગળી, નથી ટોમેટા, નથી કેપ્સિકમ. મને કે કાકા બોક્સ તો સીધું ખોલો. સારું બોક્સ સીધું ખોલ્યું ને તો મોય બધું હતું. હો તો હારો ટોન્ટ મારીને જો મને કે ખીચડી કઢી ખોય ના કરતા પીઝાવાળા ના જોયા હોય તો.